ચાલો આજે આપણે એક એવા વૈજ્ઞાનિકની વાત કરીએ જેમણે આપણી દુનિયાને જોવાની રીત જ બદલી નાખી. એમનું નામ છે લુઈ પાસ્ચર, જેમને આપણે જીવાણુઓના શિકારી તરીકે પણ ઓળખીએ છીએ. જરા વિચારો તો, એક એવી દુનિયાની કલ્પના કરો જ્યાં સૌથી મોટા અને ઘાતક દુશ્મનો દેખાતા જ નથી. પાસ્ચરના સમય પહેલાં આ કોઈ કાલ્પનિક વાત ન હતી, પણ એકદમ વાસ્તવિકતા હતી. બીમારીઓ અને ખોરાકનો બગાડ રહસ્યમય રીતે થતો અને કોઈને ખબર નહોતી કે આવું શા માટે થઈ રહ્યું છે. તો ચાલો આપણે થોડા સમય પાછળ જઈએ. વાત છે 19મી સદીની. એક એવો યુગ જ્યાં વિજ્ઞાન પણ આ અદૃશ્ય દુશ્મનો સામે લાચાર હતું. આ એવી દુનિયા હતી જેમાં લુઈ પાસ્ચરનો જન્મ થયો હતો. એ જમાનામાં વૈજ્ઞાનિકો માઇક્રોસ્કોપથી નાની નાની જીવંત વસ્તુઓ જોઈ તો શકતા હતા, પણ એ શું છે અને શું કરે છે એના વિશે બહુ ઓછું જાણતા હતા. આ સૂક્ષ્મ જીવો આપણી ચારે બાજુ હતા, પણ એમનું કામ એક મોટું રહસ્ય હતું. હવે આપણા મનમાં સવાલ થાય કે જેણે આટલી મોટી ક્રાંતિ કરી એ તો કોઈ જન્મજાત જીનિયસ જ હશે, બરાબર? પણ લુઈ પાસ્ચરની કહાણી અહીં જ એકદમ રસપ્રદ બની જાય છે. તેઓ કોઈ અસાધારણ બાળક ન હતા. હકીકતમાં તો પાસ્ચરનું બાળપણ વિજ્ઞાનથી ગાઉ દૂર હતું. તેઓ એક સામાન્ય ગરીબ ચમારના દીકરા હતા. પિતા પાસેથી બસ એક જ પાઠ શીખ્યા હતા, અને એ હતો સખત મહેનતનો. એમને તો માછીમારી કરવી અને ચિત્રો દોરવા ખૂબ ગમતા હતા. અને હા, તેઓ એક સારા કલાકાર પણ હતા. અને આ એક જ શબ્દ બધું કહી દે છે: સાધારણ. વિચારો, એમના જ એક પ્રોફેસરે એમને સાધારણ કહ્યા હતા. કોઈએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે આ સાધારણ છોકરો આધુનિક મેડિકલ સાયન્સનો પાયો નાખશે. એમની ભણતરની સફર પણ કોઈ ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી. એમાં પણ ઘણા ઉતાર ચઢાવ આવ્યા. ઘરની યાદ આવી તો સ્કૂલ છોડીને પાછા આવી ગયા, પરીક્ષામાં ફેલ પણ થયા, અને જ્યારે એક સારી કોલેજમાં નીચા રેન્ક સાથે એડમિશન મળ્યું ત્યારે તેમણે એ લેવાની ના પાડી દીધી. કેમ? કારણ કે એમને વધુ મહેનત કરીને ઊંચા રેન્ક સાથે પાછા આવવું હતું. આ જ બતાવે છે કે એમની સફળતા પાછળ કોઈ જન્મજાત પ્રતિભા નહીં, પણ અતૂટ મહેનત અને દ્રઢતા હતી. અને હવે આવે છે એક ક્ષણ જ્યાં પાસ્ચરે વિજ્ઞાનની આખી દિશા જ બદલી નાખી. તેમણે એ છુપાયેલી દુનિયા પરથી પડદો ઉઠાવ્યો. એટલે કે પાસ્ચરે સદીઓથી ચાલી આવતી એક માન્યતાને ખોટી સાબિત કરી. પહેલાં લોકો શું માનતા હતા કે વસ્તુઓ બસ પોતાની મેળે જ બગડી જાય છે, પણ પાસ્ચરે સાબિત કર્યું કે ના, એવું નથી. આ બગાડ અને બીમારી પાછળ નાના નાના જીવંત જીવો જવાબદાર છે, જે આપણી આસપાસ હવામાં, પાણીમાં, દરેક જગ્યાએ છે. અને આમાંથી જ જન્મ થયો જર્મ થિયરીનો. એકદમ સરળ પણ ક્રાંતિકારી વિચાર કે અદૃશ્ય જીવાણુઓ જ રોગનું કારણ બને છે. આ એક જ વિચાર આધુનિક દવાશાસ્ત્રનો સૌથી મોટો આધાર બનવાનો હતો. પણ પાસ્ચર અહીં અટક્યા નહીં. એમને ખબર હતી કે આ જ્ઞાનનો ઉપયોગ સામાન્ય લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે કરવો પડશે. તેમની સૌથી જાણીતી શોધ એટલે પાસ્ચરાઇઝેશન. પ્રક્રિયા કેટલી સરળ છે એ જુઓ. દૂધ જેવી વસ્તુઓને ગરમ કરો અને પછી તરત જ ઠંડી પાડી દો. બસ આટલું જ. આ નાનકડી પ્રક્રિયાથી હાનિકારક જીવાણુઓ મરી જાય છે અને ખોરાક સુરક્ષિત બની જાય છે. આ એક જ શોધે ટીબી જેવા ભયંકર રોગોથી લાખો લોકોના જીવ બચાવ્યા. અને આ તો બસ એક શરૂઆત હતી. આ જ જ્ઞાનનો ઉપયોગ કરીને એમણે એન્થ્રેક્સ, હડકવા જેવી જીવલેણ બીમારીઓ સામે પણ રસીઓ શોધી કાઢી. ખરેખર તેમણે એ અદૃશ્ય દુશ્મનને હરાવવાનો રસ્તો શોધી કાઢ્યો હતો. તો સવાલ એ છે કે લુઈ પાસ્ચર આપણને શું વારસો આપીને ગયા છે? એમની અસર આજે પણ આપણા જીવનમાં કેટલી ઊંડી છે? ચાલો એના પર એક નજર કરીએ. એવું સમજી લો કે પાસ્ચરના કામ વગર આજનું મેડિકલ સાયન્સ શક્ય જ નથી. આપણે જે આજે હાથ ધોઈએ છીએ કે પછી ઓપરેશન થિયેટરને જંતુમુક્ત રાખીએ છીએ, એ બધાની પાછળ પાસ્ચરના જ સિદ્ધાંતો છે. અને એમની અસરને જો એક જ આંકડામાં કહેવી હોય તો એ છે લાખો. જી હા, એમની રસીઓને કારણે લાખો લોકોના જીવ બચ્યા છે. એક સાધારણ ગણાતા વિદ્યાર્થીએ માનવતા પર એટલો મોટો ઉપકાર કર્યો જે ભાગ્યે જ કોઈ કરી શકે છે. અને અંતે પાસ્ચરના પોતાના શબ્દો જ એમની મહાનતા બતાવે છે. આટલી બધી સફળતા પછી પણ એમનામાં જ્ઞાન મેળવવાની કેવી અદ્ભુત તરસ અને નમ્રતા હતી. આ જ એક સાચા વૈજ્ઞાનિકની ઓળખ છે.
લુઈ પાસ્ચરે આપણને માત્ર જીવાણુઓથી બચતા જ નથી શીખવ્યું, પણ એ પણ શીખવ્યું કે જિજ્ઞાસા અને દ્રઢતા હોય તો કોઈ પણ સાધારણ વ્યક્તિ અસાધારણ બની શકે છે.